ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છે, એમાં પણ છાલાવાડની સ્વાદપ્રિય જનતાની વાત જ કંઈક અલગ છે। સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે આજ રોજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના 260 જેટલા વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 60 જેટલા સ્ટોલ સાથે 40થી વધુ અલગ અલગ ખાણીપીણીની સ્વાદિષ્ટ વસ્તુઓ રાખવામાં આવી હતી। આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાતે સ્કૂલના અને વિદ્યાર્થી તેમના વાલીઓએ પણ મુલાકાત લીધી હતી। શાળામાં ફૂડ ફેસ્ટિવલના આયોજન કરાતા તમામ વિદ્યાર્થીઓના મોઢા પર ખુશી જોવા મળી રહી હતી। ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ પોતે પોતાની રીતે સોલઝરીમાં અલગ અલગ પકવાન બનાવી નાસ્તા સ્ટોલ ખોલ્યા હતા। વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવનમાં અન્ય ધંધા રોજગાર વિશે પણ જાણી શકે તેમજ રસોઈ કલા પાક કલા શીખી શકે તે માટે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું। આજની યુવા પેઢીને શિક્ષણની સાથે પોતે પોતાની રીતે ધંધાકીય ક્ષેત્રમાં આગળ આવી શકે અને તેમનામાં રહેલા વિવિધ કળા બહાર આવે અને ક્ષેત્રમાં આગળ વધી શકે અને તે માટે તેમને એક પ્લેટફોર્મ મળે અને તે આગળ વધે તે માટે સ્કૂલના સંચાલકો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ રાવલ ચારમી ચેતન કુમાર છે। હું સાધના વિદ્યાલય ધાંગધ્રામાં ભણું છું। આજે અહીંયા ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી શાળા ફૂડ ફેરનું આયોજન કર્યું છે અને બાકી બધા શાળાઓના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓ અહીંયા જમવા પણ આવ્યા છે। અમે પણ દાબેલીનો સ્ટોલ નાખ્યો છે। ઘણી બધી ઘરાગી થઈ છે। આના દ્વારા અમે લોકોને સમજાવવા માંગીએ છીએ કે જીવનમાં પણ મોજ મજા કરવી જોઈએ। ખાવાની વસ્તુની અહેમિયત સમજાવવા માંગીએ છીએ અને બસ મસ્તીનો આનંદ કરવા માંગીએ છીએ। આવો કોઈ ફંક્શન સ્કૂલોમાં કરવો જ જોઈએ, જેથી સ્કૂલના બાળકો પોતાના ભણતર વિશે બહુ ચિંતાતુર ન રહે। કુલ અંદાજિત 55 કે 60 સ્ટોલ અહીંયા નાખવામાં આવ્યા છે અને બધા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ લાભ થયો છે અને ખૂબ મજા આવી રહી છે બધાને। દાબેલી છે, પાસ્તા છે, મેગી, ઢોસા, ફ્રેન્કી છે, એવી ઘણી બધી લસ્સી, એવા પીણા, પછી ફ્રૂટ ડીશ છે જેવી હેલ્ધી વસ્તુઓ પણ અહીંયા બનાવવામાં આવી રહી છે। મારું નામ કલ્પેશભાઈ પટેલ છે અને મારી છોકરી અહીંયા સ્કૂલમાં સાધના સ્કૂલમાં અભ્યાસ કરે છે। ફૂડ ફેરનું બધું આયોજન જોયું, છોકરાનો જે ઉત્સાહ જોયો, એટલી બધી મજા આવી કે છોકરી ખરેખર જે ઉત્સાહથી મને ઇન્વિટેશન આપતી હતી એ ખરેખર યોગ્ય હતું। અહીંયા આવીને જોયું તો છોકરાઓ અલગ અલગ ફૂડની બધી આઈટમો જેવી કે ભેળ છે, ભૂંગળા બટેકા, સમોસા, પાઉંભાજી, બધી અલગ અલગ પાસ્તા, મેગી બધું બનાવીને છોકરામાં એટલો બધો ઉત્સાહ છે અને અત્યારથી જો આવા ફિલ્ડમાં બધામાં ભાગ લેતા હોય છોકરાઓ તો એનો અંદરથી જે કોન્ફિડન્સ પાવર છે એ બહુ વધે છે। પ્લસ એને અત્યારથી ખબર પડે કે કેવા પ્રકારના બિઝનેસમાં કેવી રીતે આપણે કામ કરશું તો કેવી રીતે આ સંતોષ થાય કસ્ટમરની સામે અને બધા અલગ અલગ પ્રકારની અન્ય અંદર પડેલી જે એક્ટિવિટી છે એનો વિકાસ થાય છે। પણ ખરેખર આવા પ્રોગ્રામ જો અવારનવાર થતા હોય તો સ્કૂલના છોકરાઓમાં વિદ્યાર્થીઓમાં બહુ ઉત્સાહ વધતો રહે છે। આજ રોજ અમારી શાળામાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારું એક આયોજન ફૂડ ફેર કેમ્પનું કરવામાં આવ્યું, જેમાં અમારી શાળાના 260 જેટલા વિદ્યાર્થીઓએ કુલ 60થી વધુ કાઉન્ટર સ્ટોલ બનાવી અને આમાં ભાગ લીધો હતો અને આ જે વસ્તુઓ બનાવી તેમાં ભેળ, મેગી, પાસ્તા, ભૂંગળા બટેકા, સોડા, ડિસ્કો બધી વસ્તુ અલગ અલગ પ્રકારની અહીંયા મિક્સ કરવામાં આવી હતી। તેમજ આની અંદર અમારી શાળાના કુલ કેજીથી 12 ધોરણ સુધીના 1500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, તેમજ તેમના વાલીઓ પણ આશરે 1200થી વધુ વાલીઓએ પણ આમાં અહીં વિદ્યાર્થીઓના પ્રોત્સાહન આપવા માટે આવ્યા હતા। દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીતે સોલ્જરીમાં પોતાની રીતે જ આ દરેક વસ્તુ બનાવી હતી, જેનું એ લોકોને જ એનો જે નફો મળશે તો એમને જ મળશે, કારણ કે એમની સુસુપ્ત શક્તિનો અહીંયા વિકાસ થયો છે। એ લોકોએ જે બનાવ્યું છે એમને કેટલો ખર્ચ થયો છે અને છેલ્લે આજે જ્યારે બપોર પછી પતી જાય ત્યારે એમને કુલ કેટલો એમાં નફો થશે એ પણ એ જાણી શકશે। ટૂંકમાં એક વસ્તુ એવી છે કે અત્યાર સુધીના જે બાળકો ભણતા હતા પણ જોડે જોડે હવે બિઝનેસવાળી જે વાત છે કે વિવિધ પ્રવૃત્તિઓમાં કઈ રીતે કમાણી થઈ શકે છે, તો આ એક બિઝનેસ માટેનું એક એમના માટે અમે આયોજન કર્યું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।